નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર. ન માત્ર મેયર મળ્યા પણ મેયર પણ મળ્યા નાયક ફિલ્મના અનિલ કપૂર જેવા, કે જેમણે મેયર પદ સંભાળતાની સાથે જ એક્શન મોડ શરૂ કરી દીધો. સૌથી પહેલી પહેલ કે મારે કોઈ પણ વીઆઈપી કલ્ચર જોઈતું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું એનો સૌથી પહેલો જો કદાચ કોઈએ અમલ કર્યો હોય તો એ છે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર, કે જેમણે પોતે મેયરનો બંગલો કે જે કોરોનાના ખર્ચે બની રહ્યો છે અને સાથે જ વીઆઈપી કલ્ચરમાં આવતી ગાડી બંનેનો ત્યાગ કર્યો છે. એટલું જ નહીં, પદભાર સંભાળતાની સાથે જ લોકોની સુખાકારીને પહોંચી વળવા માટે આગમચેતીના ભાગરૂપે તમામ પગલાઓની જેમણે રચના અને જે રચના કાર્યરત છે એની ઉપર એમણે એક્શન લેવાની શરૂઆત કરી દીધી. ગઈકાલે એક મુદ્દો ઉછળ્યો કે નવસારીના ઐતિહાસિક લુન્સીકુઈના ગ્રાઉન્ડની ઉપર જે પારોડી છે એની ઉપર ગ્રીલ લાગવા જઈ રહી છે. આજનો નિર્ણય પણ આવી ગયો. મેયર પોતે સ્થળ પર પહોંચ્યા, સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કર્યા બાદ આદેશો આપી દીધા. વધુ વાત ન કરતા સીધા મેયર અશોકભાઈ ધોળેજરની સાથે વાતો કરીશું. સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન નવસારીની જનતા વતી કે આપ પ્રથમ મેયર બન્યા છો અને એક્શન મોડમાં છો. લુન્સીકુઈના ઐતિહાસિક ગ્રાઉન્ડ વિશે જે આપે નિર્ણય લીધો છે એ વિશે અમારી જનતાને આપ જણાવશો. જે ગઈકાલે લુન્સીકુઈની પાળી પર જ્યારે ગ્રીલ લગાવાતી હતી એટલે તાત્કાલિક અમને જાણ થઈ, કારણ કે આ નવસારીનું લુન્સીકુઈ એ નવસારીની પ્રજાનું હૃદય છે. અને હૃદય એટલા માટે છે કે વર્ષોથી લોકો સાંજ પડે એટલે પાળી પર બેસે, એ શાંતિથી ત્યાં એમનો સમય પસાર કરે, અને એ પાળી પર જો ગ્રીલ લાગે તો લોકો ક્યાં જાય એવી વાત હતી. આજે સવારે અમારા ધારાસભ્ય રાકેશભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ, અમારા સંગઠનના પ્રમુખ, સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, ડેપ્યુટી મેયર સહિત અમે બધા સ્થળ પર ગયા અને સૂચના આપવામાં આવી છે કે મહેરબાની કરીને હવે પછી લુન્સીકુઈના મેદાન પર કંઈ પણ કરતા પહેલાં અમને પૂછવું. આજે સૂચના આપીને એવું પણ કહેવામાં આવ્યું છે રેલિંગ જરૂર કરો, કારણ કે સિન્થેટિક ટ્રેક બને છે અને સિન્થેટિક ટ્રેક બનવો હોય તો બહુ મોટા ખર્ચે બનતો હોય, ત્યારે એની સેફટી પણ જરૂરી છે. કોઈ બાળકો દોડતા હોય, પ્રેક્ટિસ કરતા હોય ટ્રેક પર, અને કોઈ જો કૂતરું કે કંઈ દોડીને આવે તો ગભરાઈ જાય, પરંતુ એ રેલિંગને પાછળ ખસેડીને પાળી ખુલ્લી કરવામાં આવશે. અંદરની સાઈડ વડીલો વોકવે કરી શકે, બાકડા પર બેસી શકે, ત્યાં વૃક્ષારોપણ કરીશું. અને જે ટ્રેક છે એમાં જેને પ્રેક્ટિસ કરવી છે દોડવા માટે એ પ્રેક્ટિસ પણ કરી શકશે, વોક કરવાવાળા વોક કરી શકશે, વડીલો બેસી શકશે. અને એથી વિશેષ જે ક્રિકેટની બાબત હતી કે ક્રિકેટના રસિયાઓને પણ ખલેલ ન પહોંચે એ રીતે એમને જે માત્રામાં ક્રિકેટની જરૂરિયાત હોય એવું ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ તૈયાર થઈ ગયું છે. અને હવે પછી સડક સૂચના આપી છે, ક્રિકેટ, રનિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સિવાય લુન્સીકુઈના મેદાનમાં કશું જ આવશે નહીં, અને સેફટી સાથે લોકોની સુવિધા માટે મૂકવામાં આવશે. સાથે જો વાત કરીએ તો આપની પાસે ઘણી બધી અપેક્ષાઓ જનતા રાખી રહી છે અને આપ એ કામો ત્વરિત કરી પણ રહ્યા છો. પ્રી મોન્સૂન કામગીરી, કારણ કે નવસારીનો ઘણો મોટો વિસ્તાર એવો છે કે જે રેલની અંદર દર વખતે પરેશાન થાય છે, અને આપે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અલગ અલગ જગ્યાઓ પર જઈ સ્થળ નિરીક્ષણ પણ કર્યું છે. એ વિશે આપ શું જણાવશો? આજરોજ અમારા ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, અમારી સંગઠનની ટીમ, અમારી ચૂંટાયેલી ટીમ અને નગરપાલિકા મહાનગરના કોર્પોરેશનના અધિકારીઓ સાથે નવસારીની અંદર વરસાદ પડે પહેલા જે પાણીના ભરાવો થતો હોય છે, કુલ 42 કિલોમીટર સર્વે કરીને નવસારી શહેરની અંદર અલગ અલગ પાણી નિકાલના, વરસાદી નિકાલના કાસ હોય છે. એ કાસને અંદરથી કચરો કાઢીને જ્યાં પોળા થતા હોય ત્યાં પોળા કરીને, જ્યાં ઊંડા થતા હોય ત્યાં ઊંડા કરીને વરસાદી પાણીનો નિકાલ થાય એવી યોજના બનાવવામાં આવી છે. પરમ દિવસે આપણા કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ ખુદ એનું નિરીક્ષણ કરવા પણ આવી રહ્યા છે. અને વરસાદ પહેલા આ બધી કાસ ખુલ્લી થઈ જાય, જેથી કરીને ચોમાસામાં વરસાદ પડે ત્યારે નવસારીમાં પાણીનો ભરાવ ન થાય અને ઝડપથી નિકાલ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. તો જે પ્રમાણે આપે સાંભળ્યું અને જોયું એ મુજબ કે પદભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા, અને એ જ આશા પણ આ નવસારીની જનતા એમના પ્રથમ મેયર પાસે રાખી રહી છે. આજે એક બીજો પણ નિર્ણય કરી રહ્યા છીએ. આપણે બધા ગાયને માતા તરીકે પૂજીએ છીએ. અત્યાર સુધી એવું થતું હતું, લોકોની લાગણી દુભાતી હતી. ગાય માતાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એને ઉંચકીને કચરાની ગાડીમાં લઈ જઈને દફનવિધિ કે ગમે ત્યાં નિકાલ કરાતો હતો. પરંતુ આજે કમિશનર સાથે ચર્ચા કરીને હું એક લેખિત આદેશ આપવામાં જઈ રહ્યો છું કે હવે પછી ગાય માતાનું મૃત્યુ થાય તો આપણે માતા તરીકે જ્યારે પૂજતા હોય ત્યારે આપણી માતાને જે માન સન્માન મળે
એ જ સન્માન સાથે માતાનું પૂજન કરીને એની અંતિમ વિધિ સન્માનપૂર્વક થાય તે માટે અમે પ્રયત્ન કરીશું. નવસારી ફાટક પર જે ફાટકની અડચણ ઊભી થઈ છે, બંધ થઈ ગઈ છે બ્રિજના લીધે, તો ત્યાં વડીલોને આવવા જવામાં તકલીફ પડે છે. તો કમિશનર સાહેબને હું આજે કહેવાનો છું કે ત્યાં એક વાહન મૂકવામાં આવે, જેથી કરીને વડીલ લોકો ગરનાળામાં જતા આવતા, પશુઓ આવતા હોય, વાહનો આવતા હોય, ટ્રાફિક હોય, તો નગરપાલિકા દ્વારા એક વાહન મૂકવામાં આવશે. આ બાજુ ને તે બાજુ જે કોઈ વડીલો હશે ને લઈ જશે, ત્યાંથી આ બાજુ લાવશે અને બંને સાઈડ ટેમ્પરરી એક બસ સ્ટેન્ડ ઊભું કરીને ત્યાં બેસવાની પણ વ્યવસ્થા હોય. જ્યાં સુધી બ્રિજ નહીં બને ત્યાં સુધી નગરપાલિકા વ્યવસ્થા ઊભી કરશે. અને જે વિજલપુરનો બ્રિજ છે ત્યાં પણ પાટીલ સાહેબ પરમ દિવસે આવી રહ્યા છે, એમને રજૂઆત કરીને નીચે જે રસ્તો બનાવવાનો છે એ પણ સત્વરે અમે બનાવીને ચોમાસા પહેલા પૂર્ણ કરીશું. ડાયવર્ઝન પર જે ખાડા છે એ પણ ડામર નહીં હોવાને લીધે, વોરના કારણે ડામરનો અભાવ છે, પણ સૌથી પહેલી પ્રાયોરિટી અમે ડાયવર્ઝનને આપીને લોકોની તકલીફ હાલાકી દૂર કરવા પ્રયત્ન કરીશું. આપે સાંભળ્યું, મેં કહ્યું એ જ મુજબ કે આ કોઈ અન્ય મેયર નથી, પણ નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને અશોકભાઈ કે જે 42 વર્ષથી પાર્ટીની સાથે સંકળાયેલા છે અને કાર્યરીતિ પણ એમની નીતિ મુજબ જ ચાલી રહી છે. અને આવતાની સાથે એક્શન મોડ તમામ પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા. ન માત્ર લુનસુગી ગ્રાઉન્ડ હોય, ન માત્ર ગાય માતા હોય, ઓવરબ્રિજ હોય કે અંડરપાસ હોય. તમે વિચારો કે પોતે વોર્ડ નંબર 2 માંથી આવે છે. ઘણો મોટો પ્રશ્ન હતો, સિનિયર સિટીઝનો માટેનો જે પ્રશ્ન હતો એ પણ હલ થવા જઈ રહ્યો છે. તો આજ આશા આવા મેયર આપણને મળ્યા છે કે જે તત્વરિત નિર્ણય લે છે, અને એ જ મેયરને સપોર્ટ કરવા માટે જરૂરી કોઈ પણ પ્રકારના સૂચનો હોય કોમેન્ટ કરી જણાવશો. આજ પ્રમાણે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.